જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું ઠંડીમાં ખાવાની મજા પડે એવી લીલી તુવેર અને રીંગણના શાકની રેસીપી, જેને મેં રોટલો, ડુંગળી અને રાયતા મરચાં સાથે સર્વ કર્યા છે. તો ચાલો બનાવીએ. હવે પહેલાં આપણે શાકના વઘાર માટે એક પેન ગરમ મૂકશું અને પેનમાં 2 પાવા તેલ નાખી અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય પછી એમાં 1 ચમચી જીરું નાખી અને જીરુંને તતડવા દઈશું. પછી આપણે આમાં અજમાનો વઘાર કરવાનો છે, એટલે 1 ચમચી અજમાને હાથેથી મસાઈને નાખશું અને એને પણ થોડો સતળવા દઈશું. પછી મેં આમાં એક મોટું ટમેટું કાપીને લીધું છે, એ નાખું છું. અને મેં આમાં 1 ટમેટાની પેસ્ટ પણ બનાવીને લીધી છે, કેમ કે ટમેટાની પેસ્ટથી શું થશે કે આપણા શાકનો રસો થોડો જાડો થશે. તો હવે એ ટમેટાની પેસ્ટ નાખું છું. પછી આ બંનેને થોડું હલાવી લેશું. પછી ટમેટા જલ્દી ચડી જાય એટલા માટે એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, થોડી હિંગ નાખી દેશું. બધાને મિક્સ કરી દેશું અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેશું. હવે આપણું શાક ચડે છે ત્યાં સુધી આપણે લસણવાળું મરચું કરવાનું છે. તો એને માટે મેં એક ખાયણીમાં 10-12 કળી લસણ લીધું છે અને 2 ચમચી એમાં લાલ મરચું નાખી અને સારી રીતે ખાંડી લેવાનું છે. હવે આપણું મરચું ખંડાઈ ગયું છે, તો એમાંથી 1.5 ચમચી જેટલું મરચું શાકમાં નાખશું. 1 ચમચી ધાણા જીરું નાખી અને બધું બરાબર હલાવી લેશું. ત્યારબાદ મેં આમાં 100 ગ્રામ રીંગણ લીધા છે, પણ મારે રીંગણ નાના હતા એટલે મેં કટકા નથી કર્યા. પણ રીંગણ જલ્દી ચડી જાય એટલા માટે મેં વચ્ચે આવા 4 કાપા કરી લીધા છે. તો હવે એ નાખી દઈશું. પછી રીંગણમાં બધો મસાલો બરાબર ભરી જાય એટલા માટે એને હલાવી લેશું. અને આમાં આપણે પાણી નથી નાખવાનું, તેલમાં જ ચડવા દેવાના છે. તો ઢાંકી અને ધીમા તાપે એને 5 મિનિટ ચડવા દેશું. હવે તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આપણા રીંગણ થોડા ચડવા આવ્યા છે. તો આપણે એને થોડા હલાવી લેશું. પછી એમાં 1 બાઉલ લીલી તુવેરના દાણા નાખી દેશું. પછી એમાં 1 ચમચી ખાંડ અને અડધી ચમચી ગરમ મસાલો નાખી અને બધું મિક્સ કરી દેશું. આ લીલી તુવેર મેં ફ્રોઝન તુવેર લીધી છે, કેમ કે હજી માર્કેટમાં બહુ લીલી તુવેર આવતી નથી. અને આ તુવેરને મેં 2 સીટી વગાડી અને બાફીને લીધી છે. પછી ખાલી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું જ પાણી નાખવાનું છે, થોડાક રસો થાય એટલા માટે. હવે આ બધું મિક્સ કરી અને ફરી પાછું આપણે એને 5 મિનિટ ચડવા દેશું. હવે તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવું લીલી તુવેર અને રીંગણનું શાક આપણું તૈયાર થઈ ગયું છે, જે વિન્ટરની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.